નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જોરાવરનગર ભોગાવો નદી કાંઠે રાવળદેવ સમાજના સ્મશાનમાં ખખરદજ રસ્તાના પગલે અંતિમ યાત્રા કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવતા પરિવારજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો। સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં આવેલે રાવળદેવ સમાજના સ્મશાન સુધીના બિસ્માર અને ઉબડખાબડ રસ્તાના કારણે અંતિમ યાત્રા કાઢવામાં હાલાકી ભોગવવાનો પરિવારજનોને વારો આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગર શહેરના અમુક વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। જોરાવરનગર ભોગાવો નદીના કાંઠે છેલ્લા ઘણા વર્ષોથી રાવળદેવ સમાજનું સ્મશાન આવેલ છે, જ્યાં આ સમાજના લોકો મૃત્યુ બાદ અંતિમ વિધિ કરે છે, પરંતુ સ્મશાન તરફ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર તેમજ ઉબડખાબડ હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, જેમાં તાજેતરમાં રાવળદેવ સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનો સહિત ડાઘુઓને સ્મશાન તરફના કાદવ અને કીચડ ભરેલ રસ્તા પરથી અંતિમ યાત્રા કાઢવાનો વારો આવ્યો હતો। સ્મશાનના બિસ્માર રસ્તા અંગે સમાજના આગેવાનો સહિતનાઓએ અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો। તાત્કાલિક આ રસ્તાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે, જ્યારે મૃતકના પરિવારજનો અને સગા સંબંધીઓએ અંતિમ યાત્રા કાઢવામાં બિસ્માર રસ્તાના કારણે પડેલ હાલાકીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।